વાસુદેવ નારાયણ કહેવાય રે. નિષ્કુળાનંદ સ્વામીના પુરુષોત્તમ પ્રકાશની કથા ચાલુ કરી છે કાલે. જય સ્વામિનારાયણ ભક્તો. પુરુષોત્તમ પ્રકાશ એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણના મહિમાનો પ્રકાશ. ભગવાનનું મહાત્મ્ય કેવું છે એનું વર્ણન શરૂઆત કરતા નિષ્કુળાનંદ સ્વામી પહેલા અક્ષરધામના ભગવાનનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન કરે છે. ત્યાં પાર્ષદો કેવા છે, સુખ કેવું છે, ત્યાં સૌંદર્ય કેવું છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, આ બધું વર્ણન સ્વામી શરૂઆતના અધ્યાયોમાં કરે છે. એટલે કાલે બ્રહ્મપુર ધામની વાત તો કરી, પણ હવે એમાં જે ભગવાન બિરાજે છે એ કેવા છે એનું વર્ણન આવ્યું. શ્રી હરિ ઈ અક્ષરધામમાં સદાય બિરાજમાન રહે છે. અહીં આવે છે તો એ અક્ષરધામમાંથી જ ભગવાન આવે છે. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા. કોણ આવ્યા? અક્ષરધામથી પુરુષોત્તમ નારાયણ પધાર્યા, દેહધારી થયા. આપણા જેવા મનુષ્ય થયા. કોઈ વખત જરૂર પડી તો પશુના અવતાર લીધા, કોઈ વખત જરૂર પડી તો પક્ષીના અવતાર લીધા, કોઈ વખત જરૂર પડી, રિપીટ ન થવું જોઈએ, કોઈ વખત જરૂર પડે તો ભગવાન દેવ કે દૈત્યના શરીરમાં પણ પધારે અને અહીં આવી અને જગતનું કલ્યાણ કરે. એવા ઈ ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે, જેને સૌંદર્યનું ધામ કહેવાય. જય સ્વામિનારાયણ. સૌંદર્યનો ખજાનો કહેવાય ભગવાનને. કેવું સૌંદર્ય ખબર છે? સુંદર તો ઘણા હોય, પણ મારે ઘેર આવ્યા રે સુંદર વર સાંભળ્યો. કેવા ભગવાન? સુંદર વર. વર એટલે શ્રેષ્ઠ. બધી સુંદરતા હોય ને એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુંદર એટલે ભગવાન સુંદર વર. હવે એવો સુંદર વર ભગવાન હોય તો એને મૂકીને બીજામાં આપણું મન જાય શું કામ? આ મહિમા કહેવાનો અર્થ એટલો જ કે આવા રૂપાળા ઘનશ્યામ મહારાજ છે, એને મૂકીને આપણું મન બીજામાં શું કામ જાય? એવા ભગવાન સુંદરતાના ધામ છે. અને એવા સુંદર છે કે નિરખી કોટી કામ છબી લાજે. કામદેવ બહુ રૂપાળા કહેવાય છે. એ કામ અતિ રૂપાળા છે. જે સ્ત્રી કે પુરુષની અંદર પ્રવેશ કરે અથવા તો એને દર્શન આપે, એટલે સ્ત્રી હોય કે પુરુષ હોય, બધા એ કામદેવ અને કામદેવની પત્ની રતિમાં એટલા બધા ખેંચાઈ જાય. એવા રૂપાળા કામદેવ. પણ એ કામદેવ એક બે નહીં, કરોડ કામદેવ ભેગા થઈને આવે ને તો એ ભગવાનની સુંદરતા જેટલું એમનું બધાયનું થઈને સૌંદર્ય ન બને. એવા ભગવાન અતિ અતિ રૂપાળા છે. આપણી તો હજી કલ્પનાથી બહાર છે ભગવાન. આપણું મન, વાણીને વિચાર એ બધા ભગવાનના સ્વરૂપમાં કેવું સૌંદર્ય છે એ હજી કલ્પના જ નથી કરી શકતું. એવા ભગવાન અતિ રૂપવાન છે. કરોડ કામદેવ એમાં લાજી જાય, એટલે એને શરમ આવે કે આપણે માનતા હતા કે આ દુનિયામાં અમારા જેવું કોઈ રૂપાળું નહીં, પણ આ ઘનશ્યામની મૂર્તિ જોઈને પછી તો એમ થાય છે કે હા, આવા તો આપણે કોઈ દી નહીં થઈ શકીએ. અને પાછા એ ભગવાન છે ને એ પુરુષોત્તમ છે, અધિરાજ એટલે બધાયના રાજાધિરાજ છે. એ ભગવાનને વાસુદેવ નારાયણ કહેવાય છે. આ ભગવાનનું નામ શું છે? હવે બધા નામ બોલે છે કેટલાક, કે તમે જેને વાસુદેવ નારાયણ કહો છો એ આ અક્ષરધામના ભગવાન છે. પછી પરમાત્મા પરબ્રહ્મ નામ રે, બ્રહ્મ ઈશ્વર પરમેશ્વર શ્યામ રે, કહે વિષ્ણુ
વૈકુંઠપતિ સ્વામી રે, એ છે અનંત નામના નામી રે. હવે કોઈ ઈ ભગવાનને પરમાત્મા કહે છે. પરમાત્મા, પરમાત્મા શબ્દની વ્યુત્પત્તિ કરીએ ને તો સંતોએ એવું કીધું છે કે 24 અવતારને ધારણ કરે એનું નામ છે પરમાત્મા. પરમા અડધો ત અને ફરી મા. પ એટલે 5, પાંચડો હોય ને પમાં, પછી ર એટલે 2, 5 ને 2 7, પછી આવ્યો મા. મા એટલે આમ ચોગડો કરી અને 2 લીટા કરો ને એટલે માં થાય. એટલે કેટલા થયા? 4.5. 4.5 થયા ને એટલે ઓલા 5 ને 2 7 હતા, 7 ને 4.5 કેટલા થયા? 11.5. પછી માં, પછી આવ્યો અડધો ત. અડધો ત લખો ને એટલે 8 થાય. આખડો ને અડધો ત બે હરખું લાગે એટલે 11.5 ને 8 19. હે, અને પછી છેલ્લે પાછા 4.5 કેટલા થયા? 24 થયા. 24 અવતાર ધારણ કરે એનું નામ છે પરમાત્મા. હવે કોઈ તમને કહે તો કહેજો કે ભગવાન 24 અવતારના ધરતા એટલા માટે છે કે પરમાત્મા એમાં જ 24 અવતારના નામ આવી ગયા. એવા પરમાત્મા કોઈ એને પરબ્રહ્મ કહે છે. બ્રહ્મ એટલે અક્ષરધામ, બ્રહ્મ એટલે જીવાત્મા, અને પરબ્રહ્મ એટલે બ્રહ્મથી પર, એને કહેવાય પરબ્રહ્મ. શ્રેષ્ઠ બ્રહ્મનું સ્વરૂપ એટલે ભગવાન. બધાય બ્રહ્મથી ઉપરનું સ્થાન એટલે પરબ્રહ્મ ભગવાન. ભગવાન કોઈની નીચે નથી, ભગવાન બધાયથી ઉપર છે. આપણે એમને નીચે માની લઈએ છીએ કોઈ વખત. આપણે એમ માનીએ છીએ કે ભગવાન તો આપણને દીકરા દે, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ ને એટલે રાજી થાય, એટલે ભગવાન આપણને પૈસા આપે. એટલે પૈસા દેવા બેઠા છે ભગવાન, રૂપિયા દેવા બેઠા છે ભગવાન. પણ આપણે આપણા મનની સ્થિતિ એવી છે ને કે ભગવાનને આપણે સકામ ભાવનામાં ગોઠવી લઈ છે કે ભગવાનને આપણે થાળ ધરાવીએ ને એટલે ભગવાન રાજી થઈ જાય. ભગવાન ભૂખ્યા છે, એમને લક્ષ્મીજી નહીં દેતા હોય જમવા, તે તમારે થાળ જમવા આવે. તો ભક્તિ હોય, પ્રેમ હોય તો ભગવાન જમે. એમાં પણ જેનો અતિ પ્રેમ હોય એનું પ્રત્યક્ષ ભગવાન જમે. જેમ જીવબા લાડુબા ઈ જમાડતા ને ભગવાનને, ત્યારે હતી તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ નાનકડી માખણિયા લાલની, પણ ઈ મૂર્તિને જ્યારે એમ કે ને મહારાજ જમો એટલે રીતસર લાંબો હાથ કરીને પૂરી ઉપાડીને મુખમાં મૂકે, શાક લે, એ બધું જમતા જાય અને વખાણ કરતા જાય કે લાડુબા બહુ સરસ આજા, ભજીયા બહુ સારા થયા છે, કોણે કર્યા છે? એટલે વળી લાડુબા કહે મહારાજ તો આમને કે મૂર્તિ તો આવડી હતી, પણ છતાં મૂર્તિમાન થઈને લાડુબા જીવબાના થાળ મહારાજ જમતા. આ અતિ પ્રેમની વાત આવી. પછી થોડોક પ્રેમ ઓછો હોય તો ભગવાન જમે છે એ ખબર ન પડે, હોય એટલું પાછું મળે. ઓલામાં થાળ અડધો થઈ જાય, ભગવાન ભૂખ્યા થયા હોય બરાબર તો બધું જમી જાય, પણ આમાં થોડોક ઓછો ભાવ છે એટલે એનો થાળ જમે ખરા પણ દેખાય નહીં. અને પછી એનાથી હેઠે આવીએ તો કે જેનામાં પ્રેમ ઓછો પડે ત્યારે ભગવાન એના થાળ સામે ખાલી આમ દ્રષ્ટિ કરે, જમે નહીં પણ દ્રષ્ટિ કરવાથી પ્રસાદી થઈ જાય. દાદા ખાચરના પિતા એભલ ખાચર, લાડુબા જીવબાનું હજી તો કઈ એવી બહુ ઉંમર નહોતી, નાની વય જ હતી, લગ્ન થયા હતા પણ સાસરે જવું નહોતું, અને ભગવાનમાં એવા તલ્લીન ઠાકોરજીની આ બાળ લાલજીની સેવા કર્યા કરે. ઘડીક થાળ ધરાવે ને ઘડીક પોઢાડે ને ઘડીક વળી આરતી કરે ને ઘડીક કંઈ કરે ને આખો દી ઈમાં ભગવાન ભગવાન કર્યા કરે.
તે એક દિવસ જીવા ખાચરે કીધું, બેટા બે દીકરીઓ, તમને હું શું સમજાવું, ભગવાનનું ભજન અત્યારે ન હોય, વૃદ્ધપણામાં કરાય. અત્યારે હારા ભેગા થાવ, અહીં શું છે? એ બાપના ઘેરે પડ્યા રહીને તમારે આ જ કરવું છે? બંધ કરો આ બધું નાટક. તો કે બાપુજી આને નાટક ન કહેવાય, આ તો ભક્તિ કરીએ છીએ. કે ના, આ બધા નાટક છે, અત્યારે આ રમકડા એટલે રમવાનો ટાઈમ ન કહેવાય, એવું બોલ્યા. એટલે કે બાપુ, અમારા ભગવાનને તમે રમકડું ન માનશો, આ પ્રત્યક્ષ ભગવાન છે. તો કે તમારો ભગવાન જો પ્રત્યક્ષ હોય તો એને દૂધનો કટોરો ભરીને ધરાવો ને મારી સામે પીવે તો હું માનું કે આ ભગવાન છે. કટોરો ખાલી થઈ જવો જોઈએ, અને નહીતર આ તલવાર તમારી હગી નહીં થાય હો, બેમાંથી એકેય નહીં. માટે તમારે જે લાલજીને કરવું હોય કરો, એને કહેવું હોય કહી દો, અને હમણાં દૂધનો કટોરો લાવો ને હું અહીં તલવાર ઝાલીને ઊભો છું. કાં તમે બે જણાના કટકા થાય અને કાં તમારે તમારા ઠાકોરજીને દૂધ પી દેવું પડે. એટલે જીવબા મનમાં મૂંઝાણા કે આવું બાપુ માગે છે, એવું તો ભગવાનને આપણે કેમ કહી શકાય. પણ પછી એમના બાપુ પાસે તો કંઈ હાલે નહીં, પિતાશ્રી પાસે. અને અભલ ખાચર આમ તો ભક્તિવાળા હતા, પણ આ દીકરીઓ ઘરમાં ને ઘરમાં રહે એ તો ગમે નહીં ને કોઈ બાપને. એટલે એમ કે આમ કરતા જો સાસરે જતી રહે તો સારી વાત છે એમ. પણ જીવબાએ કીધું, લાડુબા, ઠાકોરજીને વિનંતી કરીએ અને દૂધનો કટોરો લાવો, તમે સરસ ઉકાળીને સાકર નાખીને લાવો. સાકર નાખીને દૂધ આવ્યું, કટોરો હાથમાં લીધો. અભલ ખાચર ઊભા છે બાજુમાં તલવાર લઈને. હવે મને દેખાડો તમારો ભગવાન શું ખાય છે ને શું પીવે છે. અને જીવબાએ કટોરો ભગવાન પાસે ધરીને એમ કીધું, પ્રભુ, અમારે તો તમારી ભક્તિમાં જરાય કચાશ નથી. અમે તો માનીએ છીએ કે તમે કાયમ જમો જ છો, પણ અમારા બાપુને વિશ્વાસ નથી આવતો. એટલે બાપુને વિશ્વાસ આવે એટલા માટે અમારી ભક્તિ સાચી છે એ સત્ય સાબિત કરવા માટે દયા કરી અને આ દૂધનો કટોરો પી જાઓ. આંખમાં આંસુ આવ્યા, પ્રાર્થના અંતરમાંથી કરવા લાગ્યા. અને જેવા હજી આમ આંખમાંથી આંસુડા બે પડ્યા ને, ત્યાં લાલજીની મૂર્તિએ લાંબો હાથ કરી કટોરો સીધો ઉપાડ્યો. અભલ ખાચરે જોયું એમ કટોરો ઉપડી ગયો. ઉપડીને આમ ભગવાને મુખે મૂકીને આખો કટોરો પી ગયા ભગવાન. અને ભગવાન પી અને પછી આમ કટોરાનો અભલ ખાચરના પગમાં ઘા કર્યો. લો અભલ, તમને વિશ્વાસ નથી, આ તમારી દીકરીઓને મારો વિશ્વાસ છે. રોજ એના થાળ જમું છું, પણ આજ તમને દેખાડ્યું છે પ્રત્યક્ષ બનીને, માટે હવે એમની ભક્તિમાં વિઘન ન કરતા. અને અભલ ખાચરની આંખું પોળી થઈ ગયો કે આ દૂધનો કટોરો પી કોણ ગયું? આ ભગવાન સિવાય કોઈ છે નહીં સામે. એમને પાછા ભગવાન દેખાય નહીં હો, ખાલી નાના લાલજી જ દેખાય. હવે એ પી જાય અને અભલ ખાચરના પગમાં કટોરાનો ઘા કરે. એ હજી ગઢડામાં પ્રસાદીનો કટોરો છે ને પ્રસાદીના લાલજી છે. પાછળ પ્રદક્ષિણામાં કટોરા ભેગા કટોરો મૂક્યો હોય છે, અને આગળ ઠાકોરજી પાસે ગોપીનાથજી મહારાજના ચરણોમાં લાલજીને પધરાવી રાખે છે. દરરોજ દર્શન થાય છે. આવું મહિમાએ સહિત ત્યાં ગઢડામાં દર્શન કરીએ ને તો કેટલી બધી પ્રસાદીની વસ્તુઓ છે. કુશળ કુંવરબાએ હવ પેલો ધરમપુરમાં મહારાજને મુગટ પહેરાવેલો, એ મુગટ હજી છે ત્યાં. એવા તો કેટલા બધા હથિયારો ને સંગીતના સાધનો ને બધું બહુ પ્રસાદીનું છે. આ પુરુષોત્તમ પ્રકાશમાં કહેવામાં આવશે કે ઈ પ્રસાદીની વસ્તુના કોઈ દર્શન કરે ને એને પણ અક્ષરધામ પાકું છે. અક્ષરધામ જવા માટે બહુ જાજી મહેનત નથી. જાજી મહેનત ભગવાનને રાજી કરવામાં છે. મહેનત કરો તો ભગવાન રાજી થાય. આ આટલી પરિક્રમા કરીને પરસેવો વાળ્યો ને તો ભગવાન રાજી ન થાય? ભગવાન ચોક્કસ રાજી થાય, પણ આવો પરસેવો વાળવો પડે. આ વાળીએ પરસેવો વાળે, ભગવાન પાસે ન વાળે. જે ભગવાન પાસે પરસેવો પાડે એના ઉપર પરમાત્મા રાજી થકાય એમ કે જા બેટા તારું અક્ષરધામ પાકું. માટે આપણે આ 108 પરિક્રમા ફર્યા. કોઈ હેઠે ફર્યા એ ઓછી 40-50 ફર્યા,
ઓછામાં ઓછી 36 પરિક્રમા નીચે ફરો એટલે ઉપરની 108 પરિક્રમા જેટલું જ પગલા થાય. એટલે નીચે 36 ફરો ત્યાં લગી ચાલે. હું 45 ફર્યો, તમે કેટલી ફેર્યા છો? મારાથી પાછળ હતા એટલે તમે વધારે ફેર્યા છો. અને કોઈ ધીરા હાલ્યા છે તો એમને 35-40 તો થઈ જશે બધાને. અને ઉપર બેનો ફેર્યા તો એ 108 પૂરી કરીને, બહેનોને પાછું આવી શ્રદ્ધા બહુ હોય કે આપણે આ 108 પૂરી જ કરવી, એમ ત્યાં લગી હેઠે કોતોય ન ઉતરે એવું હોય. અને પુરુષોને આપણે આંકડો કરીએ એટલે તરત કે હાલો હવે તો પછી નકામાં હુકામાં આંટો ફેરો કરવો એમ. પુરુષોમાં બહેનોમાં આટલો ફેર હોય છે. હા, એ પાછળથી આવ્યા હતા, એન્ટ્રી પાછળથી મારી હતી એટલે તોય પણ એની અતિ ઝડપ બોળતા હતા. એટલે પરસેવો પાડ્યો ભગવાન માટે, પગલાં પાડ્યા ભગવાન માટે. એમ કીધું છે કે યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે. પ્રદક્ષિણા ફરતા ફરતા એક એક પગલે જે જન્મ જન્માંતરના પાપ હોય એ એક પગલે પાપ બળી જાય, બીજા પગલે પાપ બળી જાય, ત્રીજા પગલે મોટી બ્રહ્મતિયા જેવા પાપ હોય ને તોય આપણા પાપ બળીને ભસ્મ થઈ જાય. પછી બીજા શ્લોકમાં કીધું કે પદે પદે યા પરિપૂજકેભ્યો સદ્યો સ્વમેધાદિ ફલમ દદાતિ તામ સર્વ પાપ ક્ષય હેતુ ભૂતામ પ્રદક્ષિણામ તે પરિતઃ કરોમી. પદે પદે યા પરિપૂજકેભ્યો, જે ભગવાનની પૂજા કરતો હોય અને પછી પરિક્રમા ફરવાની ચાલુ કરે એટલે પદે પદે સદ્યોસ્વમેધાની ફલમ દદાતી, એક એક પગલે અશ્વમેધ યજ્ઞનું ફળ થાય. એક અશ્વમેધ યજ્ઞ કરવો હોય તો અમારા ગુરુ, અમારા મોટા સ્વામી હતા ને એમ કહેતા, સ્વામી કે એક અશ્વમેધ યજ્ઞ કરવો હોય તો કે અર્જુન જેવો બાણાવળી હોય અને એના હાથમાં જોર હોય એટલું બાણ મારે ઉપર, એ જેટલું ઊંચે બાણ જાય એવડો ધનનો ઢગલો જોઈ, ત્યારે એક અશ્વમેધ યજ્ઞ થાય. તમે કેટલા કરી નાખ્યા? એક પગલે એક, એક પગલે એક. કેટલા પગલા ફેર્યા? કેટલા અશ્વમેધ થયા? ઇન્દ્ર થવું છે તો થઈ જવાય. લો કેટલા 1001 અશ્વમેધ થઈ ગયા તો શું આપણે ઇન્દ્ર ન થઈએ? હો યજ્ઞ કરે અશ્વમેધ એટલે ઇન્દ્ર થવાય. 99 હોય ત્યાં લગી ઇન્દ્રની પદવી ન મળે આપણને, પણ 100 પૂરા કરો તો ઇન્દ્ર થવાય. પૃથુ ભગવાને 99 યજ્ઞ કર્યા, 100મો યજ્ઞ ચાલુ કર્યો ને પછી ઇન્દ્ર ઘોડો ચોરીને વયો ગયો. વારે વારે જુદા જુદા રૂપ લઈને ઇન્દ્ર જતો રહ્યો. એને વળી પાછો એનો પૃથુ ભગવાનનો દીકરો વિજિતાશ્વ એ પાછો ઘોડો પડાવી લે, વળી પાછો ઇન્દ્ર બીજું રૂપ લે. આવા ઓલા ઠગ વિદ્યા કે ને, છેતરપિંડી વાળા બધા વેહ, એવા નોખા નોખા વેહ લઈને આવે. અને પછી એમ થયું કે આ 4-5 વખતથી ઇન્દ્ર ઘોડો ચોરી જાય છે. વિજિતાશ્વ અત્રિ ઋષિના કહેવાથી પાછો એને પડાવી લે છે અને વારે વારે આવી સ્પર્ધાઓ કરે. અને જેટલા નોખા નોખા રૂપ લે છે ને એ કળિયુગમાં બધાએ પાખંડના રૂપ થાય છે. જેને પાખંડ કરવો હોય ને આવા રૂપ લે છે. એટલે હવે આ કળિયુગમાં ઝાઝા પાખંડવાળા રૂપ નહીં સારા. એટલે ભગવાન પોતે પધાર્યા. પૃથુ ભગવાનને કીધું તમારે શું કામ છે? ઇન્દ્ર થવું છે કે ના ના, આ તો એમ થયું કે હો યજ્ઞ કરીએ. તો કે ઓલો ઇન્દ્ર છે ને એને બીક છે કે તમે પાછા ઇન્દ્રાસન લઈ લેશો, એટલે એ ઘોડા ચોરીને વયો જાય છે. અશ્વમેધનો ઘોડો વારે વારે ચોરી તીમાં જાય છે કે મારું ઇન્દ્રાસન પાછો લઈ લેશે. અરે ખાલી આપણે રાજકારણ હોય ને, રાજકારણ એમાંય કોક આગળ થોડોક જાય ને એટલે તરત એને બેહાડી દે કે પાછો આ અમારું મુખ્યમંત્રીનું લઈ લેશે, પદ લઈ લેશે. અને આ આગળ જાય છે તો પબ્લિક એની વાંહે ટીંગાઈ જાય. અને પબ્લિકનો ભરોસો કરવો હોય નહીં. ઘડીક આની હારે ટીંગાઈ જાય ને ઘડીક આની હારે ટીંગાઈ જાય. ટીંગાતા વાર ન લાગે, જરાક હરખે આવે એટલે એની બાજુ ટીંગાઈ જાય.
એક સારું ટેન્ડર પાસ કરાવી દે ને તોય ટીંગાઈ જાય. એકાદો ખેતરનો દસ્તાવેજ નો હરખો થતો હોય ને એ કરાવી દે ને તોય પછી એની હારે. એટલે આપણા માણસોના કોઈ ભરોસા નહીં, કોની સાથે આપણે લટકી જઈશું. પણ ઇન્દ્રના 100 યજ્ઞ કરે, અશ્વમેધ યજ્ઞ, એટલે ઇન્દ્રના પદને જોખમ કે હવે આ મારું ઇન્દ્રાસન જાય છે અને આ ઇન્દ્ર થાય છે. એટલે ઇન્દ્ર યજ્ઞમાં વિઘ્ન કરવા આવે જ. એમાંય 99 સુધી તો બહુ ન બોલે, પણ 100મો અશ્વમેધ તો થવા જ ન દે, તો મારું આસન જાય ને. એટલે 100માં નહીં. તમે ગૃહમંત્રી થાવ એનો વાંધો નથી, તમે નાણાં મંત્રી થાવ એનો વાંધો નથી, તમે બીજા કોઈ વાહન વ્યવહારના મંત્રી થાવ એનો વાંધો નથી, પણ વડાપ્રધાનની પદવી માટે થઈને જો તમે જરાકે આમ આગળ જાઓ ને તો બેહારી દે. તમે બેહો ભાઈ, હું છું. કારણ મારી પદવી જતી ન રહેવી જોઈએ, ઇન્દ્રાસન મારું જતું ન રહેવું જોઈએ. એટલે તમે બીજું બધું ગમે એ કરો, પણ 100 યજ્ઞ તો નહીં કરવા દઉં. એટલે ઇન્દ્ર વારે વારે તમને વિઘન કરે છે, ઘોડો ચોરી જાય છે. માટે તમારે જો ઇન્દ્રાસન ન જોઈતું હોય તો આ યજ્ઞનું ફળ હું તમને એમ ના એમ આપી દઉં છું. યજ્ઞ મૂકો પડ્યો, હાલો. તે પૃથુ ભગવાન કે તમારી આજ્ઞા પ્રભુ. એ ભગવાનનો જ અવતાર હતા, પણ મૂળ સ્વરૂપ ભગવાન આવ્યા એટલે વિષ્ણુ ભગવાનનું માયના અને કે કઈ વાંધો નહીં, આપણે યજ્ઞ નથી કરવો, હાલો. ભગવાન કે અમે તમારા ઉપર રાજી થયા છીએ, માગો. તે પૃથુ ભગવાન કે માગવામાં તો ઈચ્છા કાંઈ નથી બીજી, પણ તમારી કથા સાંભળવા માટે મને 10,000 કાન આપો, કથા જ સાંભળ્યા કરું. આપણે અડધી કલાકમાં થાકી જઈએ, પૃથુ ભગવાન આખી જિંદગી સાંભળે ને તોય થાકે નહીં, કારણ કે 10,000 કાનની તાકાત 2 કાનમાં આવી ગઈ. એ થાકે. આપણે અડધો કલાક થાય એટલે ઘડિયાળમાં જોઈએ કે હવે સ્વામી સમજી જાય તો સારું. પૃથુ ભગવાને 10,000 કાન માંગ્યા. ભગવાને કીધું કે જાઓ, તમને ઈ વરદાન આપ્યું. આ ભગવાનની કથાનો મહિમા છે. કથા સાંભળવા માટે કેવી તલપ જોઈ. વાર્તા ને ભાભા ઢોરા ચારતા ઈ વાર્તા કોઈ કરે ને તો આપણે આમ કાન માંડીને સાંભળીએ. પણ એક હતા ધર્મદેવ ને બીજા હતા ભક્તિ માતા ને એમના દીકરા ઘનશ્યામ મહારાજ, ઈ બધું સાંભળ્યું જ છે. એમ કે ઓલા ઢોરા સારવાની વાર્તા છે એ સાંભળેલી જ છે તમે, તો એમાં તમારો કાન હરવો થાય. પણ ભગવાનની કથામાં જેના કાન ખેંચાતા હોય એના ઉપર ભગવાનનો આશીર્વાદ વરસે. માટે કથામાં મુખ્યપણું રાખવાનું. તો પદે પદે યા પરિપૂજ કેભ્યો સદ્યો સ્વમેધાદિ ફલમ દદાતી. કેટલું ફળ મળે છે પગલે પગલે પ્રદક્ષિણામાં? તો કે સદ્ય એટલે તત્કાળ, અશ્વમેધાદિ ફલમ દદાતી. અશ્વમેધ આદિ, આદિ એટલે તમે ગમે એ મોટા યજ્ઞ માનો તો એ યજ્ઞનું ફળ પણ ભગવાનના પ્રદક્ષિણાના પગલે પગલે મળે. અરે રાજસૂય યજ્ઞનું ફળ પણ એક એક પગલે મળે એવા ભગવાન છે. એની પરિક્રમા કરો એટલે ભગવાન વાહ વાહ, મારો દીકરો મને પરિક્રમા કરે છે, મારા ફરતો ફરતો ફરે છે, તો જાઓ એને આશીર્વાદ આપ્યો. એને જેટલા યજ્ઞ જોઈએ એટલા મળ્યા. આપણે ઓલા પાંડવોની વાર્તા આવે છે કે 5 પાંડવો દ્રૌપદી બધાએ ભેગા મળી રાજસૂય યજ્ઞ કરવાનું નક્કી કર્યું. પછી કે આમાં આપણે સહકાર કોનો લઈશું? કે આપણે બધાને હારે રાખવાના. સબકા સાથ સબકા વિકાસ. જેટલા આપણા પરિવારમાં હોય, દુર્યોધન આડો હાલે છે ને પણ આપણે એને એક ખાતું આપવાનું. કર્ણ ગમે એટલો આપણાથી વિરોધ કરે છે પણ આપણે એને ખાતું આપવાનું. પછી કે એકવાર આપણે દ્વારકાધીશને બોલાવ્યા હોય તો કે એ તો બોલાવા જ પડે. ભગવાનને તો આપણે પહેલા આગળ કરવા પડે, એમની સલાહ લઈને આ બધું કરવાનું. આવી બધી મીટિંગ થઈ. ત્યાં નારદજી આવ્યા, નારાયણ નારાયણ કરતા ને નારદજીને કહ્યું, બાપજી એક અમારું કામ કરો ને, અમારે રાજસૂય યજ્ઞ કરવો છે દ્વારકા, અમે જઈશું તો મોડું થાય છે ને તમે તો આમ પવન પાવડી હાંકો
એટલે સીધા દ્વારકા 5 મિનિટમાં સંકલ્પ કરો ન્યા. એટલે અમારે રાજસુ યજ્ઞ કરવો છે, ભગવાનને આમંત્રણ દેવા જવું છે, પણ અમારા વતી તમે બાપજી આમંત્રણ દી આવો ને. નારદજી કે કાંઈ વાંધો નહીં, કહી દઉં. નારદજી ઉપડ્યા સીધા આકાશ માર્ગે, સીધા ભગવાનના દ્વારકાધીશના મહેલે. ત્યાં જઈને નારાયણ નારાયણ હેઠે ઉતરાતા તો ભગવાન ઊભા થઈ ગયા. આવો આવો, પધારો પધારો નારદજી. નારદજીના ચરણ ધોયા, પૂજા કરી ભગવાને. આજો સંતનો મહિમા. ભાગવત પણ એમ કહે છે કે ભગવાન હોય તોય ભગવાન એવા સંતના ચરણની પૂજા કરે. શ્રીજી મહારાજનું વર્ણન આવે છે ભક્ત ચિંતામણીમાં. કહે તે સમે ધર્મ કુમાર, દંડવત કરવા દો ને 4. તમે સંત મહંત છો કેવા, નથી બ્રહ્માંડમાં તમ જેવા. મહારાજ જ્યારે સંતો ગામડેથી ફરીને આવે ત્યારે સંતોના ટોળાને ભેગા થાય, અહીંયા ઊભા રાખીને પછી મહારાજ દંડવત કરે. 4, 5, 10 દંડવત કરે. સંતો દોડીને ઉપાડી લે. ત્યાં તો 5 હાથ દંડવત તો કરી જ લે. સંતો એમ કે મહારાજ અમે દંડવત કરીએ એ શોભે, તમે દંડવત કરો ભગવાન થઈને અમને. તમે તો અમારા ઈષ્ટદેવ છો. મહારાજ કે ભલે ગમે એ ઈષ્ટદેવ છીએ, પણ તમારા જેવા બ્રહ્માંડમાં બીજા સાધુ દેખાતા નથી, એટલે તમને અમે દંડવત કરીએ ને તો અમને ખુશી થાય. ભગવાનને ફળ કાંઈ નથી જોઈતું, પણ સંતનો રાજીપો તો ભગવાન પણ ઈચ્છે કે આ સંતો રાજી થાય એટલે આપણું બધું આવી ગયું. એટલે ભગવાન કૃષ્ણ હતા તોય નારદજીની પૂજા કરતા. કોઈ મોટા સંત ઋષિ મુનિ આવે, દુર્વાસા ઋષિને તો એકવાર તેડવા ગયા. તે દુર્વાસા ઋષિને કીધું પ્રભુ દ્વારકા પધાર્યા છો, નજીકમાં છો, તો હવે પધારો દ્વારકામાં, અમારા મહેમાન થાવ, આજે અહીં પ્રસાદ લો. તે દુર્વાસા ઋષિ કે પ્રસાદ લઉં, આવું ખરો, પણ તમે રથ લઈને આવો અને ઘોડા જોડીને નહીં. એક બાજુ તમારી રૂક્ષ્મણી અને એક બાજુ તમે, 2 જણા એના ઘોડાની જગ્યાએ જૂતો, અને પછી મને ખેંચીને લઈ જાઓ તો આવું. કે લે કેવું કામ કાઢ્યું. કે ભગવાન કે હવે કીધું છે કે બાપજી પધારો, એટલે હવે રથ લીધા વિના છૂટક્યો નહીં. ના પાડીએ તોય શ્રાપ દેશે, અને વાંકવું પડશે વચમાં કઈ તોય શ્રાપ દેશે. પણ રૂક્ષ્મણીને જઈને ભગવાને વાત કરી કે આજે રથે જૂતવું પડશે આપણે. કંઈ વાંધો નહીં, તમારી જેવી મરજી પ્રભુ. દુર્વાસા ઋષિ પધારતા હોય તો હાલો હું આવું જ. 2 જણા રથે જૂતી દુર્વાસા ગામની બહાર હતા, દ્વારકાની બહાર. ત્યાં જઈને રથ ઊભો રાખ્યો, બાપજી અંદર પધારો અને અમે તમને ખેંચીને લઈ જઈએ. તે દુર્વાસા બેસી ગયા રથમાં. બોલો આવા કઠોર સાધુ, કેટલા કડક સ્વભાવના કહેવાય. બેસી ગયા અને ભગવાનને કે ચલો આંકો હવે. પછી આ દોરડું એમના હાથમાં રાખ્યું છે અને હાલો જરા ઉતાવળા પગે હાલો 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 કરે ને. એમાં થોડી વાર તો ખેંચ્યું, પણ પછી રૂક્ષ્મણીને પરસેવો થવા માંડ્યો, તરસ લાગી. એટલે ભગવાન પાસે રોવા માંડ્યા, પ્રભુ હવે નથી રહેવાતું, તરસ બહુ લાગી છે, પાણી પાવ મને. અને દુર્વાસા રથમાં બેઠા હોય ને પાણી પીવે એ સહન કરે. ભગવાને કીધું ઘડીક એમનામાં હાંકે રાખો, નહીતર આ ડોહો શ્રાપ આપશે. પણ મારાથી રહેવાય છે નહીં હવે. એટલે ભગવાને અહીંયા ગંગાજી પ્રગટ કર્યા અને રૂક્ષ્મણી સીધા આમ ધોબો ધરી અને ગંગા પાન કરવા માંડ્યા ને. અને દુર્વાસા ખીજાણા, મને મૂકીને પાણી પીધું, જાઓ તમારું આમ થશે, એમ કરીને શ્રાપ માંડ્યા બોલવા. તોય 2 જણા ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી રથ ખેંચીને છેક દુર્વાસાને લઈ આવ્યા. અને લઈ આવ્યા ને પછી કે બાપજી શું જમશો? ખીર. તે ખીર બનાવી. આપણે ખીર બનાવીએ એવી નહીં હો. ઉત્તર ભારતમાં ખીર બનાવે ને એટલે એકદમ ઘાટી ખીર બનાવે. હા, ભાત જ કહેવાય, આમ દૂધમાં રાંધેલા ભાત જ લાગે તમને. એટલો ઘાટો ભાત હોય એને ખીર કે. ચમચીએ આમ સીધા ખાઈ શકાય અને હાથેથી ખાવા હોય તો ખાઈ શકાય. હવે એવી ખીર બનાવી. પછી દુર્વાસા ઋષિને કે બાપજી હવે જમવા પધારો. તે દુર્વાસા જમવા બેઠા. જમવા બેઠા, ખીર થોડી ખાવી હતી એટલી ખાધી. અને પછી દુર્વાસા ઋષિએ એમ કીધું કૃષ્ણ અહીં આવો. તે ભગવાન આવ્યા નજીક. એટલે જેટલી એઠી ખીર વધી હતી ને એ ભગવાનના આખા શરીરે ચોઈ પડી. બોલો
આખું શરીર ખીર ખીર કરી નાખ્યું. તે રૂક્ષ્મણી ઊંચા નીચા થાય કે આ ડોહાને શું કરવું કે આવી રીતે કે બધું એઠું બધું ચોંટાડાતું હોય છે પણ બોલાય કંઈ નહીં, નહીંતર શ્રાપ મળે પાછો. બોલ્યા વગર એમનામ કામ કર્યું. આખા શરીરમાં ખીર ચોપડી દીધી. ભગવાનને કીધું એકે અંગ રહી ન જવું જોઈએ ખીર ચોપડા વગરનું. એટલે ભગવાને કીધું કઈ વાંધો નહીં, હજી વાહો બાકી છે, આમ બાકી છે, પણ ઓલા પગના તળિયા બાકી રહી ગયા. એ એકેયને ધ્યાનમાં ન આવ્યા, રૂક્ષ્મણીને ન આવ્યા, ભગવાનને ન આવ્યા. અને આટલી ખીર ચોપડી દીધા પછી દુર્વાસાએ કીધું કે હવે કઈ અંગ રહી નથી જાતું ને? ભગવાન કે ના, આખે આખું આવી ગયું કે. તો કે હવે આખા શરીરમાં કોઈ પણ દુનિયાનો બાણા વળી તમને બાણ મારશે ને તોય તમને કઈ નુકસાન નહીં થાય, પણ પગના તળિયા રહી ગયા છે, અહીંયા બાણ વાગશે ને તો તમારું મોત આવશે. હો, તમને કીધું તું કે આખા શરીરે ચોપડાવી લો, આ એના માટે ચોપડતા હતા. બોલો, આપણને નહીં થાય કે અઠવાડો શું કામ ચોપડ્યો હશે? પણ દુર્વાસાનો આશીર્વાદ હતો. આખા શરીરે ખીર ચોપડી દીધી અને આખા શરીરમાં ક્યાંય બાકી ન રહેવા દીધું, પણ તોય ચરણ રહી ગયા ને. એ ચરણમાં ઓલા ભલકા તીર્થમાં બાણ માર્યું જરા પારધીએ અને ભગવાન ધામમાં ગયા. આ એક નિમિત્ત હતું. પણ દુર્વાસા જેવા ઋષિને જમાડવા હોય તો કેટલી બધી મહેનત પડે, પણ છતાંય કૃષ્ણ પરમાત્મા એ કામ કરતા. હવે અહીંયા ભગવાનને આમંત્રણ આપ્યું નારદજીએ, પ્રભુ પાંડવો રાજસૂય યજ્ઞ કરવા વિચારે છે ને તમને આમંત્રણ આપ્યું છે. ભગવાન કે હાલો બેઓ રથમાં અત્યારે જ ઉપડીએ. અને ભગવાન આવ્યા દ્વારિકાથી હસ્તિનાપુર. ભગવાને પાંડવોને દર્શન દીધા, પાંડવો રાજી થયા, ભગવાનની પૂજા ભેટ બધું કર્યું અને પછી ભગવાનની સાથે મીટિંગ કરી. પ્રભુ રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા થઈ છે, મોટા ભાઈની ઈચ્છા છે, એટલે અમે બધા સંમત છીએ અને આપની મંજૂરીની રાહ છે. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, સારી વાત છે, મોટા મોટા રાજાઓએ આવા યજ્ઞો કરવા જ જોઈએ. પણ કેવી રીતે કરવાનો પ્લાન છે? તો કીધું કે આપણે બધાને સાથે રાખીને કરવું છે. પાંડવો, કૌરવો, કર્ણ, બીજા કોઈ શકુની વગેરે હોય, બધાને આમાં આપણે કાર્યમાં જોડવા છે. ભગવાને કીધું એ સારું કર્યું, લ્યો મારા કીધા વગર તમે આવો વિચાર કર્યો, એ સારું કર્યું. બધાને સાથે રાખીએ ને એનો આનંદ જુદો હોય. તો કે પછી શું વિચાર્યું છે, કોને શું કામ દેવાનું? એટલે કે અમે અમારી રીતે જે નક્કી કર્યું છે લિસ્ટ, એ પ્રમાણે રામગઢ વાળાને રસોઈની સેવા આપવાની છે. જેને જે કામમાં ખાતા, આ તો આજ તમને આમાં પરિક્રમામાં જોડ્યા, નહીં તમારે આ જ જોડાવાનું હોય. રામગઢ એટલે કે રસોઈ કરી દેશે, જાઓ સાફ સૂફી કરાવી દેશે, બધું આ કામ કરી દેશે. એમ આમાં પણ બધા જે નિષ્ણાત હોય ને એને એ કામમાં જોડ્યા. દુર્યોધનને ખજાનાનો સ્વામી બનાવ્યા. જેટલો ખર્ચો થાય એ દુર્યોધને પૂરો પાડવાનો અને ખજાનો ખોલીને મૂકી દીધો. દુર્યોધન આ તારી જવાબદારી. દુર્યોધન કે કાંઈ વાંધો નહીં, એવું વાપરું ને ખૂટાડી દઉં. પણ એને ખબર નહીં કે એના જ હાથમાં પદ્મ હતું. ભગવાને જે સૂચના કરી હતી ને કે દુર્યોધનને ખજાનો સોંપજો, એનું કારણ એ હતું કે દુર્યોધન જેમ વાપરે ને એમ ખજાનો વધતો જાય અંદર. ખૂટે? દાઢનો માર્યો દે જ કરે, 500 માગે ને 1000 દે, પણ ખૂટે નહીં. પછી કર્ણને કીધું કે તારે દાન દેવાનું બધાને. કર્ણ કે કઈ વાંધો નહીં, ખૂટાડી દઉં બધું. પણ કર્ણ પાસે એવી શક્તિ હતી કે જેમ દાન આપે ને એમ એના દાનમાં વૃદ્ધિ થાય, ખૂટે જ નહીં. એના હાથમાં એવું પદ્મ હતું. આમ તો સીધા હાલ્યા નહીં, નહીતર આવી બે પાસે શક્તિ તો જબરી હતી. હો, પછી બધાને એક એક ખાતું હોંપ્યું. કે ભગવાન કે હવે કોઈ રહી ગયું કે ના પ્રભુ, હવે કોઈ નથી. તો કે હું શું કામ આવ્યો દ્વારકાથી, મને કઈ સેવા નથી દેવાની? અરે પ્રભુ, તમે અમારા ઈષ્ટદેવ કહેવાય, તમારે સિંહાસન ઉપર બેસી જે આવે એને આશીર્વાદ દેવાના, સત્સંગ કરવાનો, આશીર્વાદ દેવાના, 2 કામ તમારા. ભગવાને કીધું એમ નહીં હો, કંઈક મને સેવા મળવી જોઈએ, નહીતર હું દ્વારકા ભેગો થઈ જાઉં. તો કે જાવા તો નહીં દઈએ. તો ભગવાને કીધું મને કંઈક સેવા આપો.
પાંડવોએ કીધું પણ કઈ સેવા રહી જ નથી, હવે બધું વેચી લીધું, બધી સમિતિઓ પૂરી થઈ ગઈ. પગરખા હાચવવાથી માંડીને તે મોટા દાન દેવાના જે ખાતા હતા એ બધા હોપાઈ ગયા છે. હવે શું તમને દઈ કહો? ભગવાને કીધું એક સેવા છે પણ પછી બીજાને નહીં લઈ લેવાની, એ મને જ મળવી જોઈએ તો હું તમને દેખાડું. તો કે બોલો તમે જે કોઈ હાલો. કે આ બ્રાહ્મણો અને ઋષિઓ બધા લાખોની સંખ્યામાં આવશે. યજ્ઞ આખા ભારતને આમંત્રણ આપેલું છે. આખો જે મહાભારત કહેવાય ને એ બધાને આમંત્રણ હતું. એટલે લાખો કરોડો માણસો આવશે, એમાં લાખો સંતો ને ભક્તો બ્રાહ્મણો આવશે. તો એ બધા જમવા બેસશે કે નહીં બેસે? કે બેસશે ને. તો એમની એઠી પતરાવડી કોણ ઉપાડશે? તો કે પ્રભુ છી છી, એવી એઠી પતરાવડી તમારી પાસે થોડી ઉપડાવાય. ભગવાને કીધું બ્રાહ્મણ અને સંતો જમતા હોય અને એના એઠા પતરાવડા, ભગવાનના ભક્તના એઠા પતરાવડા ઉપાડવામાં જો મને લાજ આવે કે શરમ આવે તો હું ભગવાન થવું જ નહીં. હું ભગવાન છું જ એટલા માટે મારે એ પતરાવડા ઉપાડવાની સેવા લેવી છે. પાંડવોએ ના પાડી તો ભગવાન કે હું જઉં દ્વારકા, તમ તાર કરો યજ્ઞ, અમારો આશીર્વાદ છે. તો કે ના, તમને જવા નથી દેવા. તો કે આ સેવા હવે મને આપો. ના છૂટકે હા પાડ્યો કે કઈ વાંધો નહીં, ઉપાડજો એઠા પતરાવડા. અને બોલો એ દ્વારિકાનો નાથ, આખા વિશ્વનું સંચાલન કરનારો ભગવાન, અને બ્રાહ્મણો ઋષિઓ બધા જમી લે ને, જેવી પંક્તિ ઊભી થાય એટલે બધા પતરાવડા એક મોટો ચલાખો લઈ એની અંદર આગરે, અને પછી બધું ચલાખામાં ખંભે ઉપાડી અને દાળના ભાતના બધા શાકના રસા ઉતરતા જતા હોય ખંભેથી, અને એ હેઠવાડ ઉપાડી બહાર નાખી આવે, વળી પાછા આવે, વળી સલાખો ભરે. આવો ભગવાન, બોલો કેવો એને મહિમા સમજાય છે ભગવાન, કે આવા ઋષિઓ આવા બ્રાહ્મણોની સેવા મને મળે તો મારા ભાગ કહેવાય. એમ ભગવાનને એવો ભાવ થાય. હવે આ યજ્ઞનો પ્રારંભ થવાની તૈયારી હતી, બધું રેડી થઈ ગયું છે. એમાં દુર્વાસા ઋષિ આવ્યા, પણ એ પાછા માન બહુ ખાય, બોલાવ્યા વગર અંદર નો આવે. પધારો પધારો કરવું પડે ત્યારે અંદર પગલા મૂકે. અમુક હોય ને એવા બધા દુર્વાસા જેવા સ્વભાવ હોય અમુક ના હો, માન બહુ ખાય. મને ફોન નથી આવ્યો એટલે મારે નથી જવું. જેને ફોન જીવો હોય એ આવે, એવા કેટલાક હોય હો. ગામમાં આપણે એમ હોય કે ભાઈ એકાદ જણને ફોન કરીએ એટલે બધાને કહી દઈશું, એ કીધેલું ન હાલે, એને ફોન કરવો પડે ત્યારે આવે. અને આમ દુર્વાસા ઋષિ જમુનાના હામા કાંઠે આવીને બેઠા છે. ખબર પડી ભગવાન કૃષ્ણને, એટલે ભગવાને યુધિષ્ઠિર મહારાજને કીધું કે મોટા ભાઈ દુર્વાસા ઋષિ આવ્યા છે, એમને આમંત્રણ દેવા જવું પડશે હો, નહીતર પાછા રૂટ છે. તો કે કઈ વાંધો નહીં, હું જઈ આવું છું. પોતે એમ કે હું જ જઈ આવું. અને દુર્વાસા ઋષિ ગયા. અરે દુર્વાસા ઋષિ પાસે યુધિષ્ઠિર રાજા ગયા, જઈને પગે પડ્યા, દંડવત કર્યા, અને પછી કીધું બાપજી રાજસૂય યજ્ઞનો પ્રારંભ કરીએ છીએ તો આપના પગલા ત્યાં થાય, અમારું કલ્યાણ થાય, માટે પધારો. તો દુર્વાસા ઋષિ કે રાજસૂય યજ્ઞનું ફળ આપો તો આવું. કે પણ બાપજી હજી આ જિંદગીમાં પહેલો જ ચાલુ કરીએ છીએ, હજી ચાલુ નથી થયો, હજી તો બધું બાકી છે, ભેગું જ કર્યું છે, હજી ચાલુ નથી કર્યું કઈ, હજી યજ્ઞની આહુતિઓ ચાલુ થઈ નથી. તો અમે ક્યાંથી યજ્ઞ આપી શકીએ તમને, માટે પધારો અને યજ્ઞ પૂરો થાય પછી તમને ફળ આપી દઈશું. દુર્વાસા ઋષિ કે એમ નહીં, પહેલું આપી લો તો પછી આપો તો નહીં. તે યુધિષ્ઠિર પાછા આવ્યા. પછી અર્જુન ગયા, ભીમ ગયા, નકુલ ગયા, સહદેવ ગયા, વિલા મોઢે બધાય પાછા આવ્યા. પછી દ્રૌપદીએ કીધું કેમ બધાના મોઢા પડી ગયા છે, શું છે? રાજસુ યજ્ઞ કરવો છે, ખુશી ખુશી રહો ને. તો કે પણ ખુશી ઓલા દુર્વાસાએ હણી લીધી અમારી. શું થયું? કે આવ્યા છે, જમના કાંઠે બેઠા છે, આમંત્રણ દેવા ગયા પણ આવતા નથી. તો શું કરશું? દુર્વાસા નો આવે તો હવે શ્રાપ આપે આપણને, આપણો યજ્ઞ અધૂરો રહે. તો દ્રૌપદી કે તમે બધા ગયા ત્યારે શું કીધું એમને? કે એમણે એમ કીધું કે રાજસૂય યજ્ઞનું ફળ આપો તો આવું. તો દ્રૌપદી કે આવા નાવા, એમાં ના પાડી નવાતું હોય છે, લઈને જ આવવું જોઈએ. તો કે જાઓ તમે, તમારું પાણી ઉતરી જાય છે કે નહીં. એ દુર્વાસા છે,
એ કઈ સામાન્ય વ્યક્તિ નથી. દ્રૌપદી કે હું જઉં છું, હમણાં બાપજીને લઈને આવું. સાધુ સંતોને કેમ રાજી કરાય એ પુરુષો કરતા બહેનોને વિશેષ આવડે. હો, નાની નાની સેવા કરે. હા, કોઈ નાનો રૂમાલ બનાવીને લાવે ભગવાન માટે, કોઈ મોતીની માળા બનાવીને લાવે અને કામ થઈ જાય. તમે 10,000 આપો ને તો એવો રાજીપો ન થાય. હો, હા, અને બહેનો ખાલી આવી મોતીની માળા ને એવું ભગવાન માટે લે, હા ઓલા બેન છે ને બહુ સેવા કરે છે ભગવાનની, લો રાજી રાજી થઈ જાય. એટલે એ કામ બહેનોને વિશેષ આવડે. એમ દુર્વાસાની સેવા કરવા માટે બોલાવવા માટે દ્રૌપદીજી સ્નાન કરી, ધોયેલા પવિત્ર રેશમી વસ્ત્રો પહેરી અને પછી હાથમાં પૂજાની થાળી લઈ અને એક એક પગલે કૃષ્ણ 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 કરતા કરતા છેક દુર્વાસા પાસે આવ્યા. આવીને દુર્વાસાના ચરણમાં પંચામૃત ચડાવ્યું. પછી દૂધથી ભગવાનના દુર્વાસા ઋષિના પગ ધોયા અને પછી પાણીથી પગ ધોઈ અને ચંદન લગાવ્યું. પછી એમાં કંકુ લગાવ્યું. પછી ફૂલ ચડાવ્યા. પછી ગળામાં ફૂલની માળા પહેરાવી અને પછી દુર્વાસા ઋષિને હાડલાનો પાલવ પાથરીને પંચાંગ પ્રણામ કર્યા. તે દુર્વાસાએ આમ હાથ ઊંચો કર્યો. કોણ છો? કે દ્રૌપદી. શું આવ્યા છો? કે તમને તેડવા માટે આવી છું. કે એ તો તમારા 5 પતિઓ આવી ગયા. મેં કીધું કે રાજસૂય યજ્ઞનું ફળ આપો તો આવું. તો બધાય કે હજી તો પહેલો ચાલુ કર્યો છે, ક્યાંથી આપીએ? એટલે બધા પાછા ગયા. તે દ્રૌપદી કે કેટલા યજ્ઞનું ફળ તમને જોઈ છે એ કહો. 100, 200, 500, 1000? તો કે પણ પહેલો હજી ચાલુ કર્યો છે ને તમે કહો છો કે 100, 200, 500, 1000 તમારી પાસે છે એટલા યજ્ઞનું ફળ? હા. કઈ રીતે છે? તો કે જે સંત પધાર્યા હોય અને એના દર્શન કરવા કોઈ ભાવથી જાય તો એને એક એક ડગલે અશ્વમેધ યજ્ઞ રાજસૂય યજ્ઞનું ફળ થાય એવું શાસ્ત્રમાં ક્યાંય વર્ણન છે? તો કે હા છે ને. તો પછી હું કેટલા પગલા લઈને આવી? 1000 ઉપર તો થયા છે ને પગલા. એટલે આ 1000 યજ્ઞ તમારે જોતા હોય તો તમને આપ્યા. દુર્વાસા કે એ કઈ નથી જોતો, હાલો આવું છું. બોલો, તરત હાલતા થઈ ગયા. ઓલા બિચારા 5 પાછા ગયા ને દ્રૌપદી ઉપાડી આવ્યા. એમને થઈ ગયા. દ્રૌપદીની સાથે ચાલતા દુર્વાસા પધાર્યા. પાંડવો રાજી થયા. યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું, હે દ્રૌપદી, રાજસૂય યજ્ઞનું ફળ તમે એડવાન્સમાં આપી દીધું કે શું? કે ના ના, દેતી શું કોઈ આપ્યું નથી. કે તો કઈ રીતે આવ્યા? કે મેં કીધું કે 1000 યજ્ઞનું જોઈ તો આપું, તૈયાર છું, જાઓ. તો કે ઈ તમે કઈ રીતે આપ્યું ફળ? ત્યારે દ્રૌપદીએ કીધું કે આવા સંત પધાર્યા હોય, મહાન સંત ઋષિ, અને એના દર્શને જઈએ ને એને ભગવાનનું સ્મરણ કરતા કરતા જઈએ. ગદાયું ફેરવતા ન જવાય. આ ભીમ જ્યા હતા ગદા ફેરવતા ફેરવતા ગયા. એમ કઈ ગદાથી બીવે ઈ ડોહા? એમ ન આવે. પણ આપણે પ્રેમથી ભગવાનનું સ્મરણ કરતા કરતા જઈએ તો એક એક પગલે અશ્વમેધ યજ્ઞ રાજસૂય યજ્ઞનું ફળ મળે. અને ઈ મેં કીધું કે 1000 ઉપર પગલા ભર્યા છે, 1000 જોઈ તો 1000નું ફળ આપું. કે આવી ગયા બાપજી. એટલે પદે પદે યા પરિપૂજ કેભ્યો સદ્યો સ્વમેધાદિ ફલમ દદાતી. એક એક પગલે પ્રદક્ષિણા કરતા હોય એને અશ્વમેધ યજ્ઞ, રાજસૂય યજ્ઞ, વાજપેયી યજ્ઞ એવા મોટા મોટા યજ્ઞોનું એને ફળ મળે. એક એક પગલે. આપણે કેટલા પગલા ભીરે? તમે નથી ભીરા હો, 2 માંથી એકે. હે બાપુ, તમે સીધા આવી ગયા કે ફેર્યા? તો સારું. લો, આ યજમાન છે આપણા આજના, ઓ રસોઈના યજમાન અમારે ભાઈ વરસાણીના પ્રેમજીભાઈ જગમાલભાઈ સાકરિયા. હા, અને એમની સાથે એમના મિત્ર છે ઉપેન્દ્રસિંહભાઈ, એ પણ વરસાણીના છે. ક્યાં આવ્યું વરસાણી? આમ મેમકા થઈને આગળ જાઓ ત્યારે વરસાણી ગામ આવે. હવે એ વરસાણીના ભક્તો અહીં છેક આવી ગયા. કેટલી બધી એમની ભાવના દ્રઢ હશે ત્યારે અહીં સુધી આવી શકે. રામજી બાપાના દીકરા? હા, અમારે રામજી બાપા હતા ને એમના દીકરાના દીકરા, એટલે અમારે આ પ્રેમજીભાઈ
જગમાલભાઈ અને જગમાલભાઈના બાપા રામજીભાઈ આમ કોળી પટેલ આ લોકો, પણ જબરા રામજી બાપા એટલે તો આમ એમ જ કહેવાય કે આ કોઈ દાદા ખાચર કે પર્વતભાઈ કે ગોરધનભાઈ જેવા હશે એવા આમ પ્રેમી, બહુ જબરા હેતવાળા, સંતોને જો એટલે તો ગાંડા થઈ જાય એવા એ પ્રેમાળ ભક્ત. અને એમના બીજી પેઢીએ પ્રેમજીભાઈ છે, એમના મિત્ર પણ એવા છે ઉપેન્દ્રસિંહભાઈ, એ પણ ખુમાનસિંહ બાપુના વંશમાં આવે. ખુમાનસિંહ બાપુ એવા જ હતા પ્રેમી, બે જણાની જોડી હતી રામજી બાપાની ને ખુમાનસિંહ બાપુની. હા, સંતો જાય એટલે તો એવા રાજી. મને ખબર છે એકવાર આપણે મહારાજશ્રીને અહીંયા પગલા કરાવ્યા હતા ને ઓલી સભા કરી હતી, તે બધાય કેવા આમ રાજસી ઠાઠથી હો, ઘોડા ને કેટલા બધા સાધનો ને મોટી મોટી છતરીઓ ને બધું લઈને એવું સ્વાગત કરેલું જબરું ગામમાં. હજી મને દેખાય છે એ સ્વાગત કરેલું એ. તો એવા પ્રેમી હરિભક્ત છે, અને એવા પ્રેમી હરિભક્તને આપણે આજના દિવસે યજમાન પદ આપ્યું છે. આજના ફલાહારી નાસ્તાના યજમાન અમારા પ્રેમજીભાઈ છે. એટલે પ્રેમજીભાઈને ભગવાન ખૂબ રાજી થઈ અને એવા આશીર્વાદ આપે કે ભક્તિના માર્ગમાં હજી ખૂબ જેટલા છે એનાથી ખૂબ બળિયા બને. અમારા નીલકંઠ સ્વામી સાથે પ્રેમજીભાઈને બહુ હેત છે. એટલે નીલકંઠ સ્વામીના નાતે ગમે ત્યારે સ્વામીનો ફોન જાય કે સમાચાર જાય એટલે પહોંચી જાય. આપણે અખંડ ધૂન કરતા હોય ત્યારે પણ એમનો એકાદ દિવસનો લાભ હોય જ, અને આમાં પણ એક દિવસ એમણે આ સેવા સ્વીકારી છે સામેથી જ. અને આ તો ગામના માણસો તો કામકાજમાં રોકાઈ ગયેલા હોય અત્યારે ખેતીવાડીના કામમાં એટલે ન આવી શક્યા, પણ બે મિત્રો આવ્યા છે ને એ આપણે 200 મિત્રો. હા, અને તમે ત્રીજા તમે જો, શું નામ છે? કોઠારી. હા, શું વાત છે, ઈશ્વરભાઈ ના દીકરા. ઓહો, હા હા, રામજી બાપાના ભાઈના દીકરા. રામજી બાપાના દીકરા. અચ્છા, હા હા, ઈશ્વરભાઈ ને જગમાલભાઈ બે ભાઈ. હા, બરાબર, બહુ સરસ. ભગવાન તમારી ભક્તિમાં ખૂબ વૃદ્ધિ કરે અને ખૂબ આવીને આવી ભગવાનની સંપ્રદાયની સંતોના કહેવાથી સેવા કર્યા કરો. પરિવાર સદાય સંપીને રહે, પરિવારને ખૂબ ભગવાન ધન ધાન્ય રિદ્ધિ સિદ્ધિથી ભરપૂર બનાવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું.